આજે તો સવારમાં તૈયાર થઈ ગયા, કારણ કે આજે ફરવા જવાનું હતું સોમનાથમાં આવેલા રામ મંદિર, ત્રિવેણી સંગમ અને ગીતા મંદિર. એટલે ફટાફટ તૈયાર થઈને બહાર આવીને જોયું તો અજીત પણ ગાડી લઈને તૈયાર જ હતા. પછી અમે અમારો રથ લઈને નીકળી ગયા ફરવા જવા માટે અને 15 થી 20 મિનિટનો રસ્તો કાપીને પહોંચી ગયા એક અદ્ભુત લોકેશન ઉપર. અને આ ડેમમાં હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણેય નદી ભેગી થઈને જાય છે દરિયામાં. અને હા, અહીંયાથી સોમનાથ મહાદેવ, રામ મંદિર અને ત્રિવેણી સંગમના ત્રણેયના દર્શન એક સાથે કરી શકાય છે. ત્યારબાદ અમે આવી ગયા રામ મંદિર અને મંદિરમાં અંદર આવીને રામ ભગવાન, સીતા માતા અને લક્ષ્મણના દર્શન કર્યા. અને અહીંયા આવીને જોયું તો બધા યાત્રિકો મસ્ટરમાં લખતા હતા રામ રામ. ને મારે પણ લખવું હતું, પણ અહીંયા તો જગ્યા જ નહોતી. ત્યાં જ એક જગ્યા ખાલી થઈ ગઈ હતી, એટલે હું પણ બેસી ગઈ મસ્ટરમાં રામ રામ લખવા માટે. અને આ બધા મસ્ટર ફૂલ ભરાઈ જાય એટલે અયોધ્યા મોકલાવવામાં આવે છે. તો તમે પણ કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. અને લાસ્ટમાં મંદિરની પરિક્રમા પૂરી કરીને રામ ભગવાનને ટાટા બાય બાય કહીને આવી ગયા ત્રિવેણી સંગમ. અને અહીંયાનો ને ગીતા મંદિરનો વિડીયો કાલે આવશે, તો પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં.